નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો હવે આપણે ભણવાનું છે ધોરણ 5નું હિન્દી. આગળ આપણે શું જોતા હતા લીથામાં? પાઠ પહેલો કે યાતાયાત પાઠ હતો, એના કહાની ચિત્ર હતું, એની ઉપરથી આપણે સમજી ગયા, બરાબર? એને આગળ શું કર્યું તો કે એના પ્રશ્ન જવાબ હતા એ પણ લખી લીધા, બરાબર? તો હવે લીથામાં તમારા બાજુના પેજ ઉપર જઈએ તો અહીંયા સુધી જે પ્રશ્ન નંબર 6 હતા એ પૂરા થઈ ગયા તમારે. સરસ. પછી આગળ હવે શું આવશે કરવાનું તો કે પ્રશ્ન નંબર 4, નીચે દિए गए चित्र के आधार पर कहानी लिखिए. અહીંયા ચિત્ર આપેલું છે એના ઉપરથી તમારે કહાની બનાવવાની છે. કહાની એટલે કે વાર્તા, બરાબર ને? ચિત્ર ઉપરથી વાર્તા બનાવીને હિન્દીમાં લખવાની છે. તો ચિત્ર શેનું આપેલું છે તો કે અહીંયા એક ગોવાળ બેઠેલો છે, એ પોતાની બકરી, ઘેટા બકરા છે એને જંગલમાં, ખેતરોમાં ચરાવવા માટે લઈ જતો હોય છે, બરાબર? પછી આગળ બીજું ચિત્ર છે, અહીંયા જો ચરાવતો હોય છે. પછી બીજું ચિત્ર છે કે ઘેટા બકરા છે એ ચરતા હોય છે અને ગોવાળ છે એ જો કંઈક બોલતો હોય, રાડું નાખતો હોય એવું ચિત્ર આપેલું છે, બરાબર? પછી હવે લીથામાં જુઓ, અહીંયા 2 ચિત્ર આપેલા છે ને. હવે આગળ ચિત્રમાં જોઈએ બીજું. તો લીથામાં જુઓ પાછળના પેજ ઉપર ચિત્ર નંબર 3માં શું આપેલું છે તો એ ગોવાળ છે એ રાડો નાખતો હતો, એટલે ગામના લોકો છે ખેતરોમાં જે કામ કરતા હોય ને ખેતરમાં, એ લોકો દોડીને ગોવાળ પાસે આવે છે કે શું થયું, કે તું કેમ રાડો પાડે છે, તું કેમ રાડો પાડે છે એમ પૂછે છે એને. એટલે એ શું કહે છે કે હું તો મજાક કરતો હતો, હું તો કાંઈક રાડો નહોતો પાડતો. એ એવું બોલતો હોય છે કે વાઘ આવ્યો, વાઘ આવે, એવું બોલતો હોય છે, બરાબર? આ તમને હું ગુજરાતીમાં સમજાવું છું, પછી તમારે લખવાની છે હિન્દીમાં લખાવીશ, બરાબર ને? એ ચિત્ર નંબર 3માં શું કહે છે કે જે ગોવાળ છે રાડો પાડતો હોય છે, એટલે ગામના લોકો ખેતરમાં જે કામ કરતા હોય એ દોડીને આવે છે કે આ ગોવાળ છે કંઈ મુસીબતમાં તો નથી ને, કે એના ઘેટા બકરા તો કંઈ મુસીબતમાં નથી ને. એટલા માટે જો પોતાની લાકડી ને દાંતરડા ને કરવત ને એવું બધું જે કામ ખેતરમાં ઓજારો લઈને કરતા હોય એ હથિયારો લઈને ગોવાળ પાસે એની મદદ કરવા માટે આવે છે. પણ ગોવાળ શું કરે છે કે બધાને એમ કહે છે કે હું તો મજાક કરતો હતો, કે કાંઈ વાઘ આવ્યો નથી. એટલે પછી ગામના લોકો છે એ પાછા જતા રહે છે, બરાબર? આવી એને મજાક કરવાની ઈચ્છા થાય છે, નવરો બેઠો હોય એટલે એને એવું સૂઝે છે કે લાવને કંઈક બધા લોકોને હેરાન કરું. પછી આગળ જોઈએ નંબર 5 કે 5 નંબરના ચિત્રમાં શું દેખાય છે? જો આ ગાય, બકરી છે દોડે છે, અને અહીંયા શેનું ચિત્ર આપેલું છે? વાઘનું. એક દિવસ ઘેટા બકરા ચરાવવા ખેતરોમાં જાય છે અને ખરેખર સાચે જ વાઘ આવે છે, એના બકરાની પાછળ દોડે છે અને આ ગોવાળ છે એ લોકોને મદદ માટે બોલાવે છે, ગામ લોકોને, કે વાઘ આવ્યો, બચાવો મારા બકરાઓને એમ. પણ ત્યારે કોઈ ખેતરમાં કામ કરતા મજૂરો છે, ગામના લોકો છે, એ કોઈ એની મદદ કરવા નથી આવતા. શા માટે? તો ત્યારે એને એવું લાગે છે કે આ ગોવાળ છે પહેલી વાર મજાક કરી હતી, તો અત્યારે પણ એ ખોટા જ રાડું નાખતો હશે, એટલે આપણે જવું નથી. તો શું થયું પછી? જો અહીં આગળના ચિત્રમાં નંબર 6માં એ ગોવાળ તો ઝાડ ઉપર ચડીને બચી જાય છે, પણ વાઘ છે એના બકરાને મારીને ખાઈ જાય છે, બરાબર? શા માટે એની મદદ કરવા નથી આવતા? તો કે પહેલાં જ્યારે મજાક કરે છે ત્યારે ખેડૂતને ખોટું લાગે છે કે આ ગોવાળ છે એ મજાક કરે છે, એટલે હવે આપણે જવું નથી. અત્યારે બીજી વાર પણ એ મજાક જ કરતો હોય છે, બરાબર ને? એટલે ગામ લોકો જ્યારે ખરેખર વાઘ આવે છે ત્યારે એની મદદ કરવા માટે ગોવાળની કોઈ આવતું નથી, બરાબર? સમજાઈ ગઈ કહાની? આ વાર્તા શેની હતી? બરાબર ને? બધાને ગુજરાતીમાં તમને સમજાવી છે એ જ કહાની હવે તમારે જોઈએ નીચે લીથામાં લીટી આપેલી છે ને, એમાં કહાની હિન્દીમાં લખવાની છે બધાએ, બરાબર? હું લખાવીશ, વ્યવસ્થિત લખો. અને લીથામાં જો તમારી લીટી છે વ્યવસ્થિત ન આપેલી હોય તો પેન્સિલથી આવી રીતે સ્કેલ રાખીને લીટી વ્યવસ્થિત ઘાટી બનાવી લેશો પહેલાં, બરાબર? એટલે શબ્દ તમે વ્યવસ્થિત લખી શકો છો. આમ લીટી ઘાટી કરી નાખવાની, એટલે તમે લખો એક લીટીમાં વ્યવસ્થિત લખી શકાય, બરાબર? જો લીટી દેખાય છે ને ઘાટી, હા, તો બધી લીટી આવી રીતે કરી નાખો. ચાલો પહેલાં જો બધાને વ્યવસ્થિત લીટી દેખાય છે ને, સરસ. તો આવી રીતે તમારે લીટી કરી લેવાની છે. હવે લખવાની શરૂઆત કરીએ. આપણે
પહેલાં ચિત્ર ઉપરથી જે છે એ ઉપરથી કહાની લખવાની શરૂઆત કરવાની છે. હું બોલતી જઈશ ને તમારે વ્યવસ્થિત લખતું જવાનું. બરાબર? ચાલો એમાં લખો. एक गांव में एक चरवाहा એટલે શું થાય તો કે ગોવાળ. બરાબર? ગાયો બકરીઓ ચરાવતા હોય એને શું કહેવાય? ગોવાળ. चरवाहा रहता था. एक वाक्य पूરું થઈ ગયું બધાને? एक गांव में एक चरवाहा रहता था. પછી આગળ લખો. वह अपनी भेड़ बकरिया, भेड़ એટલે કે ઘેટા બકરા. બરાબર? भेड़ बकरियों पर अपना निराते लखवानुं व्यवस्थित अक्षर सारा करीने. बराबर? वह अपनी भेड़ बकरियों पर अपना जीवन निर्वाह करता था. પોતાના પાસે ઘેટા બકરાઓ જે હતા એમાંથી જે કંઈ દૂધ મળે એ વેચે અને એનાથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. બરાબર? પછી આગળ જો એટલે આટલું મૂકી દેવાનું છે. હવે પેરેગ્રાફ બીજો કરીને લખવાનો. वह अपनी भेड़ बकरिया लेकर એટલે કે ઘેટા અને બકરાને લઈને भेड़ बकरिया लेकर कहाँ जाता था तो के जंगल में गया. जंगल में गया. बराबर? जो व्यवस्थित लखवानुं छे अक्षर सारा करीने. ते पोतानी भेड़ बकरी એટલે કે ઘેટા અને બકરાને લઈને જંગલમાં જાય છે. આગળ લખો. उसको मजाक करने की आदत थी. તે કેવો હતો? એની કેવી આદત હતી તો કે उसको मजाक करने की आदत थी. એને કેવી આદત હતી તો કે લોકોની મજાક મસ્કરી કરવાની એમને આદત હતી. બરાબર? પછી લખો આગળ. अचानक उसे मजाक सूझा और वह પછી આગળની લીટીમાં લખવાનું. એક લીટી જો અહીંયા પૂરી થઈ જાય પછી નીચેની લીટીમાં લખવાનું. બરાબર? મજાક सूझा और वह जोर से એટલે કે મોટે મોટેથી. બરાબર? जोर से चिल्लाने लगा. चिल्लाने लगा. શું બોલે છે મોટે મોટેથી તો એ અહીંયા બે ઇન્વર્ટેડ કોમા કરવાના એટલે કે અવતરણ ચિહ્ન બરાબર કરી એની અંદર લખવાનું. શું બોલે છે ગોવાળ તો કે બાઘ આયા.
એવું રાડે મોટે મોટેથી કરે છે, બાઘ આયા, બાઘ આયા. બરાબર, 2 વાર આવી રીતે લખવાનું. પછી અહીંયા અવતરણ ચિહ્ન પૂરું કરી દેવાનું. પછી હવે આગળની લીટીમાં નીચે લખો કે ચરવાહે કી चिल्लाने की आवाज़ सुनकर सुनकर आसपास के लोग દોડ આયે. આ બાજુમાં જે લોકો હોય છે એ દોડીને તેની પાસે આવે છે. દોડ આયે. જે બાજુમાં લોકો ખેતરમાં કામ કરતા હોય છે એ ગોવાળ પાસે દોડીને આવે છે. પછી ચરવાહે હસને લગા. બધા દોડીને આવે છે એટલે આ ચરવાહ છે એ શું કરે છે? તો એમાં લખો चरवाहा हंसने लगा. हंसने लगा और कहने लगा. और कहने लगा. શું કે છે કે ઓહ मैंने तो सिर्फ मजाक किया था. પછી લખો ઓહ, પછી પૂર્ણ વિરામની નિશાની આવે, ઉદ્ગાર ચિહ્ન. મજાકમાં બોલે છે ને એટલે શું આવે? ઓહ. મેને તો सिर्फ मजाक किया था. मैंने तो सिर्फ मजाक કિયા થા. પણ ગામના લોકોને તો એ ખબર ન હોય ને કે આ ગોવાળ છે મજાક કરે છે એટલા માટે આપણે બોલાવે છે. એટલે એ લોકો તો સાચે જ દોડીને આવે છે. લોગ પછી આગળ લખો. આવું બોલે છે એટલે ગામના લોકો શું કરે છે? તો એમાં લખવાનું લોગ ચરવાહે કો कोसते हुए वापस चले गए. એટલે એની ઉપર ખીજ કરીને, બરાબર. ચરવાહે કો कोसते हुए. હવે આગળ લખો कोसते हुए वापस चले गए. ગોવાળ છે એ મજાક કરે છે એટલે ગામના લોકો એને ખીજાઈને એના ઉપર ગુસ્સો કરી અને પોતાના ખેતરોમાં પાછા કામ કરવા જતા રહે છે. હવે બીજા દિવસે જ્યારે ગોવાળ છે પોતાની બકરીઓ ઘેટા ચરાવવા જાય છે ત્યારે શું થાય છે એ લખો. પછી આગળ જોઈએ હવે કે દૂસરે દિન सचमुच में बाघ आया. सचमुच में बाघ आया. બીજા દિવસે શું થાય છે? તો કે સાચે જ વાઘ છે એ આવે છે. ચરવાહા जोर जोर से चिल्लाने लगा. શું બોલે છે એ પાછું ઇન્વર્ટેડ કોમામાં આપણે લખવાનું છે કે બાઘ આયા. બાઘ
આયા એવું 2 વાર બોલે છે. બાઘ આયા, બાઘ આયા, બરાબર એવું બોલે છે. પણ લોકોને સોચા એવું બોલે છે, પછી ગામના લોકો શું વિચારે છે? તો લખવાનું લોકો છે સાંભળે છે, પણ એ શું વિચારે છે? તો એમાં લખો લોકોને સોચા. ચરવાહા મજાક કર રહા હોગા. મજાક कर रहा होगा. કોઈ भी મદદ કરને કે લીએ નહીં આયા. મજાક કરતો હશે એટલે એવું વિચારીને એની મદદ કરવા માટે કોઈ આવતું નથી. કોઈ भी મદદ करने के लिए नहीं आया. જ્યારે સાચે વાઘ આવે છે તો ચરવાહા છે એ રાડો પાડે છે કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. પણ ખેડૂતોને એવું લાગે છે, ગામના લોકોને, કે આ ગોવાળ છે એ રાડો નાખે છે, ખોટે ખોટા મજાક કરે છે, એટલે આપણો સમય બગાડવા માટે, આપણે હેરાન કરવા માટે, એટલે આપણે એની મદદ કરવા માટે જવું નથી. પછી આગળ શું થાય છે? તો કે વાઘ છે એ ભેડ લેકર, ભેડ એટલે કે ઘેટાને, બરાબર આમાં લખવાનું આગળ કોઈ ગામ લોકો મદદ માટે આવતું નથી, એટલે વાઘ છે એ એક ઘેટાને, બાઘ એક ભેડ એટલે કે ઘેટાને, બરાબર ભેડ કો લેકર ચલા ગયા. નીચે તમારે લીઠામાં જગ્યા ન હોય તો નીચે ખાલી જગ્યા છે એમાં તમારે પેન્સિલ વડે લીટી કરી લેવાની, બરાબર એટલે વ્યવસ્થિત જવાબ સમાઈ જાય. લેકર ચલા ગયા ઓર ચરવાહા રોને લગા. चला गया और चरवाहा रोने लगा. જે ભેડ બકરીઓ ચડાવતો તો ભરવાડ એ શું કરે છે? તો કે રોવા લાગે છે, બરાબર. પછી શું કરે છે? ઓર હાથ મલતા રહા, કે હાથ જોડીને બીને એક જગ્યાએ બેઠો રહે છે. उसने अपनी बुरी आदत के कारण नुकसान हुआ. એને પોતાના ઘેટા બકરાને છે વાઘ મારી નાખે છે, તો એની ખોટી આદત શું હતી? તો કે ખોટી આદતને કારણે એને એના નુકસાન થાય છે. अपनी बुरी आदत पर पछताने लगा. ચરવાહા છે એ પોતાની ખોટી આદત જે છે એના ઉપર પછતાને લગા. તબ से मजाक करने की बुरी आदत उसने छोड़ दी. બરાબર, હું જે બોલું એ સાંભળી લેવાનું, જગ્યા નથી તો આગળ લખવું નથી. આપણે આટલું લખેલું છે એ ઘણું, બરાબર. તમે આટલું લખીને પાકું કરી નાખશો તો પણ ઘણું છે. એટલે તમને સમજાય તો ગયું ને બધાને? આ કહાની છે, ચિત્ર ઉપરથી કોઈ લખવાનું કે ચિત્ર ઉપરથી કહાની લખો તો તમને બધાને લખતા આવડી જાય ને, સરસ. તો પછી આ જે ભરવાડ છે એ ત્યાર પછી એક સાચે વાઘ આવે છે અને એને નુકસાન થાય છે, એના ઘેટા બકરાને મારી નાખે છે. પછી એ વિચારે છે કે આજ પછીથી ક્યારેય કે આવી રીતે ખોટે કોઈની મજાક કરવાની નહીં, પોતાની ખોટી આદત છે એ છોડી દે છે, બરાબર ને? સરસ. જો આજે આપણે આ કહાની એક સમજી ગયા અને એ આપણે લખી પણ નાખી. લીથામાં બધાએ લખી લેવાની છે સરસથી. હવે આગળનું છે જે પ્રશ્ન જવાબ લીથામાં આપેલા છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું, બરાબર. મજા આવી? કહાની સમજાઈ ગઈ ને બધાને? હિન્દી ગુજરાતી સાથે. ગુજરાતીમાં કદાચ લખવાની આવે તો ગુજરાતીમાં પણ આવડવી જોઈએ, અને તમને હિન્દીમાં તો લીથામાં લખાવેલી જ છે મેં. સમજાઈ ગયું ને? સરસ. ચલો, થેન્ક યુ.